ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે 29 માર્ચ 2021 આપણે વહેલી સવારનું ચિંતન કરીએ તો પોતાનો અનુભવ જોઈએ કે સાંજે સૂઈ ગયા ત્યારે શું થયું હતું. સૂઈ ગયા ત્યારે આપણે જે કહેતા હતા કે મને ઊંઘ આવી એટલે આપણે ટીવી ઓફ કર્યું, બરાબર. આ હું મારી વાત કરું, તમારી રીતે જોવાનું. એટલે જગતથી પર થયા, પછી રૂમમાં બેઠા એટલે ઘરથી પર થયા, બધું છોડવા માંડે અને પછી બેડમાં ગયા. ત્યાં એક હતો હજી જાગતો કે મને ઊંઘ જોઈએ છે, મને ઊંઘ જોઈએ છે, મને ઊંઘ જોઈએ છે. અને એક સેકન્ડ એવી આઈ સ્લીપ કે એ છેલ્લે જે હતો ને જાણનારો કે મને ઊંઘ જોઈએ છે એ પણ મુકાઈ ગયો, એ પણ મુકાઈ ગયો. એટલે જેને ઊંઘ જોતી હતી એ તે હાજર નહોતો ઊંઘ આવી ત્યારે, પણ જે સાયલન્ટ થઈ ગયો છેલ્લી ઘડીએ મને ઊંઘ જોઈએ છે જે વૃત્તિ સાથે, એ ફરી જાગ્યા ત્યારે એ જ ફરી જાગ્યો અને એ જ ફરી વિચારો ચાલુ થયા. એણે જે પકડેલા હતા એ વિચારો ટૂંકમાં તમે ચેક કરજો. આપણે ઓફિસર તરીકે કોઈ ઊંઘી જઈએ તો અંદર એ વિચારોનો તંતુ પકડાઈ દે અને જ્યારે જાગીએ ને ત્યારે એ જ વિચાર ફરી ચાલુ થાય પહેલાં. તાદાત્મ્ય થાય આપણા દેહ મન સાથે એટલે ઓટોમેટિકલી જ વિચાર પહેલાં આવે. તમે કોઈ એવું મૂવી જોઈને ઊંઘ્યા હો તો જો એ વિચાર પકડીને ઊંઘ્યા હો તો સાંજે એના સ્વપ્ન આવે કાં પછી એ ડરાવે તમને. તમે ચેક કરજો, ઘણા બધા છોકરાઓ બબડતા હશે, એ જ બબડે, કાંઈ મૂકાણું નથી. મહારાજ આપણને મુકતા આવડતું નથી. શું નથી આવડતું? મુકતા આવડતું નથી. આ આપણો મોટો પ્રોબ્લેમ છે. જો આપણે નાના હતા બાળપણમાં, આપણું સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતે થયું હતું? બાળપણમાં આપણે નાના હતા ત્યારે જે પણ વસ્તુ આપણે કોઈએ કીધી અથવા આપણે જોઈ જાણી એ બધી વસ્તુ આપણે એક્સેપ્ટ કરી લીધી, કારણ કે આપણો સબકોન્શિયસનો દરવાજો ખુલ્લો હતો, બરાબર. અને પેટી ખાલી હતી, ભરી લીધું બધું જ. અને હવે તકલીફ થાય કે એમાંથી બહાર કેમ નીકળવું, બરાબર. સબકોન્શિયસ એ જીવનો ભાગ છે. એક વાત જીવમાં એક વખત પહેજી અને જે વાત જીવમાં પહેલા એને કાઢવી અથવા એને બદલવી બહુ અઘરી. આપણે જે વાત કરીએ 3 અધ્યાયના 43મા શ્લોકની અને કારણીના પહેલા, કારણ કે આપણે નાના હતા, આપણે જોયું કે આ હું છું, આપણને આઈડેન્ટિટી આપવામાં આવી. આ એટલે આ બોડી હું છું અને આ પેલું હું નથી, એ આપણને શીખવવામાં આવ્યું છે. અને હવે મોટા થયા, શાસ્ત્રો ભણ્યા એટલે આપણે સમજવા માંગીએ છીએ હું તો નિરાકાર છું, ભગવાન તો સર્વમાં પ્રકાશિત છે, એક જ છે, આ ભગવાનની લીલા છે. પણ વાત અંદર જતી નથી. ક્યાંથી જાય? કારણ કે મેં સત્ય માની લીધું છે કે હું આ દેહ છું અને દેહને કેવું છે, નામના રૂપ બંને છે. બાબુ એ નામ છે ને એનું રૂપ છે. 175 સેન્ટીમીટર ઊંચો અને
88 કિલો વજનવાળો, આવો દેખાવડો ને આવો ને બધી આઈડેન્ટિટી છે. તો હવે એ કાઢવી કેવી રીતે? અને જ્યાં સુધી તમે જો સવારે ઉઠ્યા એટલે શું થયું? દેહ સાથે, દેહ એટલે ત્રણેય શરીર સાથે તાદાત્મ્ય થયું. તો જે ઊંઘતું હતું એમાં અવેરનેસ તો હતી, પણ કેવી હતી? સાયલન્ટ અવેરનેસ હતી. એની ખબર નહોતી એને પોતાને જ. બરાબર? એટલે ચૈતન્ય હતું, ચેતન બનતું જ હતું. જે ઊંઘતું હતું એનું જાગ્યું. એટલે ઊંઘતું હતું એમાં શું હતું? ઇજનેસ હતી. શું હતું? ઇજનેસ હતી, ચૈતન્ય હતું. બરાબર? જ્યારે જાગ્યું એટલે તાદાત્મ્ય થયું શરીર સાથે, ગ્રોસ, સટલ અને કોઝલ બોડી સાથે તાદાત્મ્ય થયું. અને એમાંથી શું ઊભું થયું? આઈ એમનેસ, હું. અને પછી આજુબાજુ જોયું. બરાબર? એટલે સ્પેસ, ટાઈમ અને કોઝાલિટી આયા. સ્પેસ એટલે દેશકાળના વસ્તુ એન્ટર થયા. એટલે ટૂંકમાં પહેલું જોઈએ તો સિમ્પલ જોઈએ તો જે આપણું સટલ બોડી છે, મન, માઇન્ડ, એને ગ્રોસ બોડીને પકડ્યું. અને પછી કારણ કે માઇન્ડ છે ને એને ચાલવા માટે કોઈક આધાર જોઈએ, કોઈકની ઉપર સ્ટેન્ડિંગ પોઈન્ટ જોઈએ. સ્ટેન્ડિંગ પોઈન્ટ, આધાર જોઈએ. આધાર વગર વાત ના થાય, ખબર ને? કોઈ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન વગર વાત ના થાય. કોઈ સબ્જેક્ટ જોઈએ, સબ્જેક્ટ વગર વાત ના થાય. એ આધાર. એટલે માઇન્ડ શું કરે? બોડીને પકડે કે હા બાબુ. અને પછી એ બાબુને માથે ઊભું રહી અને બધી જ વસ્તુ આ સારું છે, ખોટું છે, કોકના સંદર્ભમાં વાત થાય. સંદર્ભ વગર કશી વસ્તુ થઈ જ ના શકે. એટલે બાબુના સંદર્ભમાં એ પછી ભૂતકાળની વાતો ખેંચી લાવે, ભવિષ્યના સ્વપ્ન ખેંચી લાવે, વર્તમાનની કમ્પેરિઝન ખેંચી લાવે. આ સારું છે, ખોટું છે. બરાબર? હવે એને શાંત કેવી રીતે કરવું? અથવા એને જે આજે દેહ એને પકડ્યો અને એના લઈને શું થયું? દેહાત્મ ભાવ ઊભો થયો. દેહાત્મ ભાવ એ ફિલિંગ છે દેહની કે આ હું દેહ છું આજે. બરાબર? અને પછી એમાંથી દેહાત્મ અભિમાન ઊભું થયું. મેં કર્યું ને આ હું કરીશ. બરાબર? એ જે બધી વસ્તુ અંદરથી ઊભી થઈ, ઈગો ઊભો થયો. વૃત્તિરૂપ ઈગો છે. ઈગો કંઈ બીજી રીતે નથી, વૃત્તિરૂપ છે. એટલે તાદાત્મ્ય થાય છે. એને શું કરશો? તોડી નાખશો? શક્ય નથી. જેમ મિરર સામે ઊભા રહીએ અને પ્રતિબિંબ દેખાય એમ જાગ્રત અવસ્થામાં તાદાત્મ્યનું ભાન થાય જ. અધરવાઇઝ ધેર ઇઝ નો લાઈફ. તો પછી જે 3 સ્ટેપની જે સાધના છે ને, કે પહેલું નેગેટિવમાંથી પોઝિટિવમાં જવું. બરાબર? એટલે કે આપણા જે આજ્ઞાઓ છે શાસ્ત્રોની, એમાં રહેવું, સેલ્ફ ડિસિપ્લિનમાં રહેવું. એટલે ક્વોલિફાઈડ થવાય. ત્યારે પછી બીજું જે સ્ટેપ છે જેમાં વિવેક જાગૃત કરવાનો છે, તો વિવેક જાગૃત થાય. જેને આત્મવિચારનું સ્ટેપ કહે છે, આત્મચિંતનનું સ્ટેપ કહે છે. તો પછી વિવેક જાગૃત થાય. ક્વોલિફાઈડ ના થયા હોય તો વિવેક જાગૃત ના થાય મહારાજ. તો આપણે પહેલાં ગોલ સેટિંગ કરવો પડે. ગોલ સેટ કર્યા પછી એ તરફનું આપણે પ્રયત્નો કરવા પડે.
બરાબર. એટલે આપણે જે આપણી દુનિયા બનાવી, સમષ્ટિ નહીં વ્યષ્ટિ, એના બધા પ્રોબ્લેમ છે ને એમાંથી આપણે ઉપર એ જે વ્યષ્ટિ છે ને એને વીરી નાખવાની. પણ વેરાય કેવી રીતે? કારણ કે દેહાત્મ ભાવ જ્યારે ઊભો થાય એટલે દેહને લઈને એના બધા સંબંધી આવા અને એના પદાર્થો આવા, અને પછી જીવાત્મ ભાવ ઊભો થાય. સંબંધીને લઈને જીવાત્મ ભાવ ઊભો થાય ને સંબંધીને પદાર્થને લઈને જીવાત્મ ભાવ ઊભો થાય. તો મોક્ષ એટલે શું? મોક્ષ એટલે મુક્તિ. પણ મુક્તિ એટલે કોનાથી? આ બેનાથી, દેહાત્મ ભાવ અને જીવાત્મ ભાવથી મુક્તિ. એટલે હવે એનાથી મુક્તિ કેવી રીતે લાવવી? આપણે આપણા અનુભવમાંથી શીખવાનું છે, બરાબર, પણ એ અનુભવ કેવી રીતે પકડવા? તો પહેલી પ્રેક્ટિસ આપણે અંદરથી કરવી પડે ને એની ઉપર આત્મચિંતન કરવું પડે કે ભાઈ આ બધી ટ્રીકો છે. મને લઈને દેહ છે કે દેહને લઈને હું છું એ ચેક કરવું પડે. દેહ નાનો હતો, મોટો હતો, પણ હું તો એનો જ છું. બરાબર? સાચું ખોટું? તો પછી શું થયું? દેહ બદલાય છે, હું બદલાતો નથી. દેહમાં પરિવર્તન થાય છે, મારામાં પરિવર્તન થતું નથી. તો મને લઈ અને દેહ છે. આ વસ્તુ જ્યારે આપણને ટાઈમ મળે સાધનાનો વ્યવસ્થિત, ત્યારે આ પ્રેક્ટિસ કરવી પડે. તો પછી જે આપણી અંદર જે જીવની અંદર વાત ઘૂસી ગયેલી છે કે દેહને લઈને હું છું, એ વાત તૂટે. કારણ કે બધા જોડેથી એક્સેપ્ટન્સ લેવું પડે, અને જ્યાં સુધી અનુભવમાંથી એક્સેપ્ટન્સ ના લઈએ અને કોર્ટ ના બેસાડીએ ત્યાં સુધી આપણી બુદ્ધિ તો કદાચ એક્સેપ્ટ કરે પણ જીવમાં વાત જાય નહીં. પણ જ્યારે બધા જ એક્સેપ્ટ કરે, ઇન્દ્રિય, અહંકાર, ચિત્ત, મન અને બુદ્ધિ, ત્યારે વાત અંદર જાય. અને પછી એનું રિપીટેશન કરીએ વ્યવહારમાં, ત્યારે વાત ત્યાં ઠરે. એટલે બિલીફ ત્યાં ચેન્જ થાય. નહીં તો બિલીફ કદી ચેન્જ ના થાય. હું દેહ છું એ માની, એ જે આપણી માન્યતા છે અંદર, એને લઈને તમે ગમે તે કરો, ગમે એટલી સેવા કરો, ગમે એટલી ભક્તિ અથવા ઉપાસના કરો, ગમે એટલી જ્ઞાનની શિબિરમાં જો, તમારું જ્ઞાન છે ને બુદ્ધિમાં ઠરશે, અંદર જીવમાં નહીં ઠરે. બુદ્ધિમાં ઠરશે એટલે શું થશે? બહાર લોકને દેખાડવા માટે કામ લાગશે, આઈએસ ઓફિસરની માફક. પણ વર્તનમાં નહીં આવો મહારાજ. તો કોઈ યોગ તમારો ઠરશે નહીં. તમારો કોઈ પણ યોગ નહીં ઠરે. લખી રાખો. તમે તો આટલા બધા પ્રયત્નો કરો છતાં આપણામાં ફેર નથી પડતો. આપણી મોટાભાગની સાધનાઓ શરૂઆતમાં શું છે, જે નેગેટિવમાંથી પોઝિટિવમાં નીકળવાની સાધનાઓ છે ને, એમાં આપણને ઈગોનું મહત્ત્વ આપવામાં આવે છે. કેમ? કારણ કે આપણે નેગેટિવમાંથી પોઝિટિવ જવાનું છે. અસુરી વૃત્તિમાંથી દૈવી વૃત્તિમાં જવાનું છે. 16મો અધ્યાય, એમાં 16માનો 5મો શ્લોક. એ અસુરીમાંથી દૈવીમાં જવા માટે આપણને ઈગોની જરૂર પડે મહારાજ. એટલે પછી આપણને શાસ્ત્રો શીખવાડે કે મારા ધર્મ માટે શું ના થાય. પછી બીજું શીખવાડે મારા ગુરુ માટે શું ન થાય. બરાબર?
આ બધી વસ્તુઓ શીખવાડે ત્યારે તમે નેગેટિવમાંથી પોઝિટિવમાં જઈ શકો, નહીં તો ના જઈ શકો. પણ એકવાર એ સ્ટેપ આપણે ક્રોસ કરી દીધું પછી એ જે મેથડ હતી ને એ મેથડ આપણે મૂકી દેવી પડે. કારણ કે એ મેથડ પકડી રાખો શું થાય, આપણો દેહભાવ જે હતો, દેહભાવ આપણે ઊભો કર્યો, દેહાત્મા અભિમાન ઊભું કર્યું. હું તો સ્વામિનારાયણ ભક્ત છું, હું તો આ કરીશ જ, જે દેહાત્મા ભાવ ઊભો કરે એના પછી આત્મચિંતનમાં ના લઈ જવાય, નહીં તો ખોટું પડે. કારણ કે આત્મચિંતનમાં દેહાત્મા ભાવ મૂકવાનો છે. કારણ કે ત્યાં કઈ સમજણ છે કે હું આત્મા છું, હું અક્ષર છું, આત્મા નિરાકાર છે, આ દેહથી હું નથી. તો આ એક ટ્રીક મેં તમને બતાવી, એ રમજો. પછી હું તમને આવતીકાલે આપણે બીજી ટ્રીકો ઉપર વિચાર કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.